સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં મદારીવાડ વરિયારી બજારમાં કુખ્યાત અસલમ મેમણનો ધમધમતો જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. સ્થાનિક પોલીસ લાલગેટ પોલીસ ઘોર નિંદ્રામાં સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પોતાનું કામ કર્યું. ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે આવીને ધામા નાખ્યા અને રોકડા ₹1,11,090, 9 મોબાઈલ ₹17,500, 2 વાહનો ₹50,000 થઈને કુલ એસએમસીએ ₹1,78,590નો મુદ્દામાલ જપ્ત કરીને 9 જુગારીઓને રંગે હાથ જુગાર રમતા પકડી પાડ્યા. લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ વાઘેલા સર અને તેના વહીવટકર્તા અનક સરને આ ધમધમતું જુગારધામ કેમ દેખાયું નહીં? આટલા મોટા પ્રમાણમાં વરસતા વરસાદમાં પણ જુગારધામ ચાલી રહ્યું હતું, છતાં એસએમસીએ પોતાનું કામ કર્યું અને 16 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ પકડ્યા, જેના નામ છે: 1 ગુલામ ખ્વાજા મુઝફ્ફર સૈયદ, 2 શાહિદ ફિરોઝભાઈ શેખ, 3 મોહમ્મદ રફીક મોહમ્મદ શફીક પઠાણ, 4 મોહમ્મદ હનીફ શેખ, 5 પ્રવીણભાઈ રાણા, 6 અલ્તાફ ખાન પઠાણ, 7 સુધીરભાઈ સિંધે, 8 રવિન્દ્રભાઈ નાપુરે, 9 ઇમ્તિયાઝભાઈ પટેલ, 10 સિરાજભાઈ શેખ, 11 મોહમ્મદ રાફિક તાગાલા, 12 ભગવાન તુકારામ તેલી, 13 વીરસિંહ ગામત, 14 સતીશ રાઠોડ, 15 પ્રવીણ મોરે અને 16 સલીમ શેખ અને સાથે એસએમસીએ લિસ્ટેડ જુગાર ચલાવનાર અસલમ ઇબ્રાહિમ મેમણને વોન્ટેડ જાહેર કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.